ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધાને મજામાં? તો આજના વ્લોગમાં સ્વાગત કરીએ. આફ્ટર લોંગ ટાઈમ 2 મહિનાની જર્ની પછી આપણે વ્લોગ શરૂઆત કરીએ. તો બધાને વિનંતી કે સપોર્ટ કરજો અને ઝાઝા સમયથી કે બધા કહેતા કે વ્લોગ કામ કામી બંધ કર્યા, વ્લોગ કામ કામી બંધ કર્યા. તો વ્લોગ બંધ કરવાનું કારણ મારું પર્સનલ કામ હતું, કેમ કે પર્સનલ કામમાં જો કે સક્સેસ નથી મળી મને. આપણા નસીબમાં ન હોય તાણ કે વસ્તુ ન મળે, આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ. એ ફાઇનલ થયું કે મેં 2-2.5 મહિના વ્લોગ એ બંધ રાખ્યા અને 2-2.5 મહિના ઘરને બહારી નથી નીકળ્યો. આ બેડ ઉપર બેન હજી કામ હતું ને કરતો, તોય પણ આપણે નસીબમાં ન હોય છતાંય કહે કે કરમ આગળ, કરમ ઉપર જ્યારે પાંદડું હોય ને એ ન લેતા કંઈ ન થાય. ને મારે એવું જ થાય, કંઈ ન ધાર્યું હોય ને એ વસ્તુ છે ને ત્યાં હું જ્યાં વસ્તુ કરવા જ્યાં તારી હું બને જાય. તો એ ભગવાનની ખબર છે, આપણે કંઈ ખોટું કરતા ને મહેનત કરતા હતા છતાંય સક્સેસ ન મળે તો કંઈ વાંધો નહીં. આપણી ટૂંકમાં મહેનત ચાલુ રાખવાની. તો હું એ જે આગળ કન્ટિન્યુ ચાલુ રાખી, હું હાર માનતો ને એ કામ મહેનત કરતો હતો ને હું આગળના વ્લોગમાં કે અટાણે તો ખાલી ઇન્ટ્રો આપા કે ભાઈ ઝાઝા સમય પછી મળીએ તો બધો દાયરો કી છે મજામાં, ને કોમેન્ટમાં જણાવજો મજામાં છે કે કામ છે. ને બધા કહેતા હતા વ્લોગ ચાલુ કરો, તો આ વ્લોગ કરી દીધા આપણી ચાલુ. આપણે એ માનો ને કે આજ થોડુંક મારે આરટીઓ કામ છે, લાઇસન્સને સુધારા વધારા કરવાના છે ને, એટલે નામ કંઈક ફેરફાર કરવાના હતા ને કંઈક એની એક્સપાયર ડેટ પૂરી થાય. તો મારે ફોર વ્હીલનું નહોતું, તો કે એ કઢવેલા અને 2 વ્હીલનું છે. 4 વ્હીલનું નીકળી જાય ને બે બધું થઈ જાય તો આરટીઓ જાય હું નાથી મારે મોફીન ના જાય. એટલે હમણાં જાજો સ્ટોક છે ને, કોઈ હગાવમાં રોકાવા નથી ગો, તો આજ હમણાં રોકાવા સિવાય કંઈ કામ નથી કરવું. આ બધે હગાવને વિંધે નાખવા ટૂંકમાં. તો જોતા રહીજો ને સપોર્ટ કરજો થોડોક, જેવી રીતના પહેલાં આપણે સપોર્ટ કરે ને એટલે પુગાડ્યો ને એવી રીતના જ સપોર્ટ કરજો તો મજા આવશે. આજના વ્લોગમાં જોતા રહીજો, આગળ કંઈક ઉતારતા રહીશું ને જોઈએ કામ આવે ને કામ ટોપિક આવે જઈએ આગળ. મોહિત નાથી આરટી હોય જાય ને પોરમાં જાય એ બુફે ઊંધિયું કરે ને મૂકી દઈશું ટૂંકમાં. તો જુઓ, આજે વાછડા દાદાની જન્મ જયંતિ છે ને, તો આ વાછડા દાદાનો પ્રોગ્રામ છે ગોઢાણે. તો અમે જતા હતા પોર્યું કાં તો પછી લાગતા જાય ને સ્ટેજ પ્રોગ્રામને હે જ્યાં ભજનનો પ્રોગ્રામ કંઈક રાખ્યો. આ ગોઠવણી છે દાદાના મંદિરને. જોઈએ જેવો સમય એને જેવી વાસણ દાદાને ઓલી જેવો સમય અહીંયા તો હજી આવ્યું કલાકારો જાજા આવે આગળ બતાવવા બોર્ડ કોણ કોણ આવે. પેલા દાદાના મંદિર દર્શન કરીએ આપણે આવ્યા તો ના. એ પણ આપણે બધી વાસણ દાદા વ્લોગ નહોતો લીધો, તો એ બાને જ દાદાના વ્લોગથી જ ચાલુ થઈ જાય. આપણો ટોપિક જ દેવ દર્શન નહોતો. તો જો આ દાદાને દયા અમારા ગોઠાણાવાળા વાસણ દાદાનું મંદિર છે ક્યાંય. બાકી જો આ ગોઠવણી બહુ મસ્ત છે ને આ બહુ મજા આવે ને. એમાં ઓરી ઉપર છે ને આ દંડિયા રહે ને રમાડે. અમારા આહે પાસેના ગામના નિવેદ હોય, બધાને નિવેદ હોય એટલે પછી બધા ગામના 5-6 ગામના ભેગા થઈને આ દંડિયા રહે રમાડે બપોરી. ને પછી આપણે આ દાદાના દાણાનું ના બધું હોય. તો આવું અમારું વાસણ દાદાનું મંદિર ના જાજુ ઓરી ઉપર તો જાજુ અમારે આ માણસ ભેગું થાય વાસણ દાડે. આહે પાસેના બધા ગામના નિવેદ કરવા આવે. જાય દર્શન કરીએ દાદાના. જ્યાં અમારા દાદા વાસણાનું મંદિર છે, જો દર્શન કરી લ્યો. આગળ બહાર જઈને બીજું સીન લા. આ જાળવાના છે ને હમણાં ભેગા કોઈ જાજો સમય નથી થયો, 2-2.5-3 વર્ષ જેવું થઈ. હા અમારે દંડિયા રહેનું હોય બધું. રાતે ઓરી ઉપર પ્રોગ્રામ હોય ને તો આહે પાસેના લગભગ 7-8 ગામના પાસે થાય હવે અમારે ભેગા થાય. આ દંડિયા રહેનું ચાલુ કરી દઈએ. આ સ્ટેજ પ્રોગ્રામ લાગે છે, જઈએ એટલા કલાકાર આવવાના છે. હજે વડોદરા, મેરુ વડોદરા, નેતા ગોરાણીયા ભાવના વડોદરા, આ બધા આજે આમંત્રણ છે જીત કેસવાલોને. તો પૂગે આવજો. પછી તારીખે છે, પછી તારીખે 2 વાગે ચાલુ થાય, 3 વાગે, 7 વાગે અને 9 વાગે. તો બધાને આમંત્રણ છે. વાસણ દાદાનું મંદિર છે. હાલો આપણે જઈએ આગળ. આરટીઓ જે કામ છે મારે તો કરાવેલી છે. શ્રી અર્જુનભાઈ ભૂતિયાભાઈ અમારા જો કા એ કેમેરો જો જ્યારે મારે લેવો. કેટલાનો આવ્યો હતો? જો આ જેડીના આશીર્વાદ છે.
જેડીના આશીર્વાદ છે. વાહ રે વાહ. જેડીના આશીર્વાદ હોય તો ખોરી વાંચું ને કસો મોકલે દે. આટો દેવો આટા દેવા ને હમણાં આણી ગઈ હોખ મોહે બેક વાત નિરાતી કામ મોહી વાત ગમે ખાસી ખોટી ગમે છોકરા એમાં હમણાં બેન મજા આવે કે કેવી વાતો તાર કાકો કે કીણો ફોન હે કે કોક છોકરી હે રૂપારી અસલ ની હું કર યાર યાર એ તો આવે ગયું આ કા અટાણે બપોરા કરે ભાઈ કઈ પપ્પા હા ઓહો સોરાનું શાક હા દાઢી કાઢી રૂપારો લાગે નથી લાગતો રૂપારો લાગે ગાંઠી મારતા ગાંઠી મારતા કારણ કે જો આ દાઢીનો જ માપો આ ભાઈ ને હું તો જોવો જોઈએ આ દાઢીનો જ માપો હું તો કોઈ કહેતા હોય ને દરિયો સેટેથી રૂપારો હોય શિમલું મો મેં તો એટલી જોયો તો હું આતા પૂરું થયું કે શું જ જોવે એટલે બીજો ભાવ હો ઓય માં ચોનું કાતા મો ભૂંડું લાગે તારું હું કા હાવ તો અમે હે ને અટાણે મારા મોહીન ઘેર છે ને આ મારા મોહીના પેટ છે બધા જાય કુતરા ને પિતરી આણે મેં હે ને સાયલેશન રાખે બુલેટનું તેદું મને જમ દેખે આ ભાઈ સાયલેશન વાહ રાખે ને ફટાકિયા ફોડ્યા હતા હાવજ ને ના રે ના હું એનો વિહાર ન કરે એ જે આમાં મીંદડા ને કુતરિયું તો હે એ દેખાતા ને મીંદડિયું કામ હોય હા મારું મોહીન ઘર છે જો આખું હું હમણાં જાજા સમયથી આવ્યો નહોતો તો ઘૂમરો મારીએ મોહી આવ્યું કે તો કઈ બોલો વાસવાને વાહે હું પોલીસ કરતી ને હમણાં 4-5 મહિના હાવ સંન્યાસ ધારણ કર્યો હતો આ વાળ બાળને જવા થેગા હું કે હમણાં હગાવાલાઓને ઠાણી દેવાની છે બધાને તો આગળ એવો ઘેર જવાનું ટાણું થઈ જાય 5:30 જો કે આરટીઓનું તો કામ મારું ન થયું જે કરવાનું તું કે ત્યાં કંઈક વારો કે ન આવ્યો ઓલા એજન્ટને ફોન કર્યો હતો કે વરે પાછો તમે 3-4 દી પછી પધારજો કે હાલ કંઈ વાંધો નહીં રોકાઈ લીધું ને એવું આગળ ભાગ્યું તો આગળ કંઈક ઉતારવાનું અહીંયા તો ઉતારતા રહીશું નકર જોતા રહીજો અહીંયા એવું કંઈ ડેઈલી આપણા બ્લોગ ચાલુ થઈ જાય તો મળીએ આગળ નવા ટોપિક સાથે.
અટાણે બ્લોગી ઉતરે ગો તો જો કંઈ નક્કી નહોતું નક્કી ન હોય ને એ વસ્તુ જ વધારે થાય કે નક્કી હું અટાણે આવતો હતો ને મણિયારો ચાલુ હતો તો ઉતારીએ ને આપણો બ્લોગી પતાઈ જાય. જોકે મારે 2 કટકા ઉતારવાનું પ્લાન હતું પણ કટકા 2 નહીં થાય, આના ભેગો જ હપકાવે જાય. તો આજનો બ્લોગ કેવો લાગ્યો હોય જવા દીજો ને વરસાદ મારું નામ જવા દીજો આજના બ્લોગમાં. તો આવતા બ્લોગમાં કંઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જોતા રહ્યો આપણું યુટ્યુબ ચેનલ એવું. રામ રામ તાલક બાય બાય.